અહીંયા તો રકમ બરાબર છે. રેડી છે. વોટ્સઅપ, ફેસબુક, ડિજિટલ મીડિયાથી પોલીસ ભરતી ટ્રેનિંગ સેન્ટર બધા બધા સમાચાર મૂકે. બહુ સમયથી મારી ઈચ્છા હતી મુલાકાત કરવાની. છેલ્લા 2 દિવસથી અમારા મનોજભાઈ ડૉક્ટર અને મંગાઈ 2 દિવસે જવું છું. મુલાકાત લીધી. સંચાલક શ્રી કનકસિંહજી, વિધિબેન, સ્ટુડન્ટ બધું માર્ગદર્શન લીધું, માહિતી મેળવી. ખૂબ આનંદ થઈ ગયો. ઠાકોર સમાજ માટે એક આશાનું કિરણ છે. કોને નોકરી મળશે, કોને નહીં મળશે, એ 2 નંબરની વાત છે. તેની પ્રાથમિક તૈયારી જરૂરિયાત છે. કનકસિંહજીએ વાત કરી કે ઘણા સમયથી ટ્રેનિંગ સેન્ટર અમે ચલાવીએ છીએ. સારામાં સારી સંખ્યા પોલીસનો, બીએસએફ, સીઆરપીએફ લાગી છે. એમને ખૂબ ખૂબ અભિનંદન હું આપું છું કે જે સમાજ જોડે કશું નહોતું, એક લાગતું, પણ જેટલા લાગ્યા એટલા પરિવાર તો સમૃદ્ધ થઈ ગયા. એમના કામગીરીને ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન આપું છું. તેમના સાથે પ્રીતિબેન ખૂબ માહિતી કામગીરી કરે છે. અહીં જે સ્ટુડન્ટ છે તેમને તો સલાહ આપો કે શિક્ષણ એ સંઘર્ષનો માર્ગ છે અને શિક્ષણ મેળવી સંઘર્ષ કરી અને જે વિજય થાય એ સમૃદ્ધિ તરફ જાય છે. સમસ્ત ગુજરાતના ઠાકોર સમાજને પણ વિનંતી કરું છું કે પોલીસ ભરતીની અંદર મહિલા અનામત 33% છે. તેનો લાભ ઠાકોર સમાજની દીકરીઓ લઈ શકતી નથી. તો માહિતીનો અભાવ, શિક્ષણનો અભાવ અને ગાઈડલાઈનનો અભાવ. 2029 પહેલા ભારત દેશમાં 50% મહિલા અનામત દાખલ થાય છે. સામાજિક લેવલે સમરસતા પ્રાપ્ત કરી એનો લાભ લેવો જોઈએ. અને મહેસાણા જિલ્લો તેમજ ઉત્તર ગુજરાત ઠાકોર સમાજને પણ વિનંતી કરું છું કે રાજકીય પાર્ટીઓની મિટિંગમાં જવા માટે 500,000, 5,000 રૂપિયા તમે ખર્ચો. કોંગ્રેસની સભા હોય ને એ લોકો શિશુ મોકલાવા તો 2,000 ખર્ચી દો. ભાજપની સભા હોય તો 2,000 ખર્ચી દો. આમ આદમી પાર્ટીની સભા હોય તો 2,000 ખર્ચી દો. તો રાજકીય પાર્ટીઓ પાછળ પૈસા ખર્ચો એના કરતા આવા સમાજ માટે જે કાર્ય કરતા, રાત દિવસ મહેનત કરતા આવી સંસ્થાઓને થોડી મદદ કરશો તો તમારા બાળકોનું ભાવિ ઘડતર થશે. ફેસબુક લાઈવના માધ્યમથી સમગ્ર ઠાકોર સમાજને હું વિનંતી કરું છું. એકાદું મંદિર ઓછું બનાવશો બોમ્બમાં ચાલશે. એક બોમ્બમાં 10 મંદિરોની જરૂર ના હોય. એક મંદિર હોય બહુ થઈ ગયું હિન્દુ સંસ્કૃતિમાં. મંદિરો ઓછો બનાવશે ચાલશે. 12 મહિના પુણ્યનો ભરવા દો તો જે ભરો ચાલશે. વાર રૂપે રવિવાર, ગુરુવાર ભરોસે ને ભરો ચાલશે. પણ તમારા ભાવિ પેઢીના ઘડતર માટે તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવું હોય તો શિક્ષિત સમાજનું નિર્માણ કરવું છે. અને અમારી ખાસ દીકરીઓ આ બધું વિચાર કરી પ્રબંધતા ખર્ચા, વેસણ, ફેશન આદિ કઈ બધું સાઈડ કરી અને ભાઈ કનકસિંહજી ચલાવે છે સંસ્થા. આ સંસ્થાની અંદર તમારાથી યથાશક્તિ જે બને મદદ. આ સ્ટુડન્ટો અંદર હોસ્ટેલમાં રહેશે, દીકરીઓ હોસ્ટેલમાં રહેશે, તમાશી કોઈ ના બને તો શિયાળો છે, લહણ વાયેલું છે, રેગણા વાયેલા છે, મરસા વાયેલા છે, ઘરમાં દોણા છે, ઘઉં છે,
છેવટે શાકભાજી છેલ્લો ભરી તમે પકડાવો ને તો 100 રૂપિયાની મદદ કરી કહેવાય. આખી સમાજને હું વિનંતી કરું છું કે આવો ટ્રેનિંગ સેન્ટર ચલાવતા સંચાલકશ્રીઓને મદદ કરો. આશ્રમ શાળાઓ, વૃદ્ધાશ્રમોને, ધાર્મિક આશ્રમોને કેટલાય એવું ચાલે છે ગુજરાતમાં. એમાં બધાએ કામ કરી અને સ્ટુડન્ટ વિદ્યાર્થીની કારકિર્દી ઘડવાનો જે માધ્યમો આવો ચાલતો હોય એને મદદ કરવા વિનંતી કરું છું. અને કનકસિંહજીની ખાતરી આપું છું કે પાટણની અંદર અમારે સદારામ સેવા સમિતિ ગુજરાત દ્વારા 110 દીકરીઓ માટે હાઈટેક લાઇબ્રેરી ચાલે છે. 13 મહિનાની અંદર વધુમાં વધુ ઉત્તર ગુજરાતની દીકરીઓ રહી શકે એવી હાઈ પ્રોફેશનલ કે સમગ્ર ભારત દેશમાં ના એવું હોસ્ટેલ નિર્માણ અમે કરી રહ્યા છે. તમે હોસ્ટેલો તો જોયું હોય, પંખું લબડતું હોય, ખડખડ થતું હોય, કલર ઉડી ગયેલા હોય, બાથરૂમને બારણું ના હોય, એવી નહીં. અપડેટ તમે મોબાઈલની અંદર 12 નવું વર્ઝન આવતું હોય છે. ઠાકોર સમાજનું પણ નવું વર્ઝન આવું છે. હું અમારા બંગાળીનો ટેપ લીધી છે, જો સુધી હોસ્ટેલ પૂર્ણ ના થાય ત્યાં સુધી મોઢામાં અનાજ ના મળે. અમારા મનોજભાઈ ડોક્ટર આ મોબાઈલ લઈને ગોળ એમની હોસ્પિટલને તાળું મારી દીધું. હોસ્ટેલ પૂર્ણ થાય અને ઉદ્ઘાટન થાય અને સમાજની દીકરીઓ અંદર પ્રવેશ કરે એના બીજા દિવસે હોસ્પિટલ ખોલી. એટલે આવા કનકસિંહજીને અને કીર્તિબેનને હું ખાતરી આપું છું કે મને જૂઠું બોલતા આવડતું નથી, ટોટો હાલતા આવડતો નથી, લાખ રૂપિયા દોન કરતા જાહેરાત આવડતી નથી. તો આપણી જોડે પૈસા જ નથી લઈને આવવા જ નથી, જૂઠું બોલવાનું. પણ અમારા સદારામ સેવા સમિતિના કામથી પ્રભાવિત થઈ સમગ્ર ગુજરાતના જે દાતાઓ અમારી જોડે છે, અમારું કામ 50% પૂર્ણ થવાના આરે આવે એમાંથી અમુક દાતાઓને અમે અહીંયા લઈને આવીશું. તમારી જરૂરિયાત પ્રમાણે 100% અમે મદદ કરીશું એવી તમને ખાતરી આપું. ઓછા આર્થિક પરિવારના બાળકો હોય અને નાની ઉંમરનો કોઈ બેન વિધવા થઈ હોય અને એને જીવન નિર્વાહનું કોઈ સાધન ના હોય તો 110 પરિવારોને દર મહિને 2500 રૂપિયાની કીટ પૂરી પાડે. કેટલી? 2500 રૂપિયા. ક્યાંય તમે ટીવી મોબાઈલ કોઈ નહીં જોયું, ચૂપચાપ દર મહિને એમની ગાડી 110 પરિવારોના ઘેર 2500 રૂપિયાની કીટ ખરીદવાની. આવા લોકો છે મંગાજી હું વિનંતી કરું ઉભાથી 2 શબ્દો કે આ ટ્રેનિંગ સેન્ટર બે શબ્દો. જય દ્વારકાધીશ, જય સદારામ. આજે વડનગરની પવિત્ર ભૂમિ અને એની અંદર ખૂબ સરસ મજાનું 2007થી 2025 જ્યારે ચાલી રહ્યું છે એ દરમિયાન વચ્ચે ભાઈ કનકસિંહજી અને એમની સમગ્ર ટીમ અને બેન પ્રીતિબેન ઠાકોર આ બધા મળી અને દીકરા અને દીકરીઓને જે ભરતીઓ આવવાની છે એની ટ્રેનિંગ સેન્ટર જે ચલાવી રહ્યા છે એમને પહેલી વાર તો લાખ વાર ધન્યવાદ આપું છું કે તમે આવી સગવડ પૂરી પાડી છે. સાથે અમારા નવગણભાઈ ખૂબ ઘણી બધી વાત કરી છે, પણ એની સાથે તમને એક વિશ્વાસ અમે આપીએ છીએ કે જ્યારે આવું સમાજ માટે ટ્રેનિંગ સેન્ટરો અને દીકરાની દીકરીઓ જ્યારે ગવર્મેન્ટની ભરતીની અંદર જવાના હોય છે ત્યારે તમને કોઈ જગ્યાએ અગવડ પડે કે આપણે આર્થિક રીતે ગમે ત્યારે જરૂર હોય તો તમે અમને યાદ કરજો. તમારા પડખે આવીને અમે ઉભા રહીશું. અમે ખાલી વચન નથી આપતા, લોકોને અમે ખાલી સપના બતાવતા નથી કે ભાઈ અમારા એસઆરપી સાહેબે વાત કરી કે ગાંધીનગરની અંદર 10 કરોડની બિલ્ડિંગ બનાવીશું ને વડનગરમાં બિલ્ડિંગ બનાવીશું 10 માળની. એવો વચન ખોટા આપતો નથી આવડતા. અમે તો ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કરવાવાળા છીએ અને જે બોલીએ એ કામ કરીને જ બતાવીએ છીએ. વધુ નહીં કહેતો. તમે એ બોલે તમારું સન્માન કર્યું તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જ્યારે પણ જરૂર પડે ત્યારે અમને યાદ કરજો એવું તમને વચન આપું છું. હા, વાત કરી હતી કનકસિંહ આ બધા બાળકો લગભગ બધા ટ્રેનિંગ સેન્ટરમાં આવ્યા છે તો ગાડલાની જરૂરિયાત છે તો તમને મંગળવાર બુધવાર સુધી તમને 50 ગાડલા અહીંયા પહોંચતા કરીશું એ વ્યવસ્થા થઈ જશે. અને આવનાર સમયમાં તમને કાંઈ પણ જરૂરિયાત હોય તો વિના સંકોચે બિલકુલ પેલું કર્યા વગર તમે
આપ નવગણભાઈને મને મનોજભાઈને ફોન કરજો. તમારા અહીંયા સ્થળ ઉપર જે પણ જરૂરિયાત હશે એ વસ્તુ તમને પહોંચી જશે. એ જ. જય હિન્દ. ખૂબ ખૂબ મુલાકાત લઈને આનંદ થઈ ગયો. કનકસિંહજીનું કામ, કીર્તિબેનનું કામ સારું છે. સ્ટુડન્ટ છે એમના મોઢા ઉપર એવું લાગે છે કે આ લોકોને 100% નોકરી લેવી જ છે. એટલે એમને પણ સદારામ બાપા દ્વારકાના નાથને પ્રાર્થના કરો કે એમની મનોકામના પૂરી થાય, ભગવાન એમને સપના પૂરા કરે. અહીંયા મુલાકાત લીધી, એમને 50 ગાટલાની જરૂર હતી બાળકોને સુરવા માટે. તો આમાં પિતાજી કઈ દીધું મંગળવાર બુધવાર ગુરુવાર સુધીમાં 50 ગાટલા તમારી હોસ્ટેલમાં ઉતરી જશે એવું વચન આપ્યું છે. ભવિષ્યમાં પણ તમારે જરૂર પડે તો અમે તમારી સાથે છીએ. અને સમાજને પણ વિનંતી કરું છું કે મારા કનકસિંહ જેવા રાત દિવસ મહેનત કરતા હોય, એમને તો યુવાન વ્યક્તિને તો હરવા ફરવાની મોજ કરવાનો ટાઈમ હોય, એ જગ્યાએ સમાજ સેવા કરે છે, રાજદારો અહીં પડ્યા રહેશે. તો સમાજને પણ વિનંતી કરું છું, ફૂલની પોખડી તમારાથી જે બને યથાશક્તિ આ ટ્રેનિંગ સેન્ટરની અંદર મદદ કરો તો 100% તમારા બાળકોનું ભવિષ્ય બનશે અને આવનારી ભાવિ પેઢીનું વિઝન છે શિક્ષિત સમાજ, તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય એવી આપ સૌ અપેક્ષા રાખા. સૌને જય સદારામ, જય દ્વારકાધીશ.